સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આજે પાણી ભરાયાના ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની અંદરની તસવીરો ગુજરાત તક આપને બતાવી રહ્યો છે કઈ રીતે અહીંયા હજુ સુધી પાણી ભરાયા છે। આ પર્વત પાટિયા અને પર્વત ગામ જોડતો આ રસ્તો છે અને ત્યાં આ એક ખાડી આવેલી છે અને ખાડીના કાંઠા પર જ આ જે છે બિલ્ડિંગો બનાવવામાં આવી છે। આ રસ્તો આપ જોઈ શકો છો, વાહનો અહીંથી પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, પાણી ભરાયા હોવાથી વાહનો પસાર ના થઈ શકે। આ તસવીરો આપ જોઈ શકો છો કે સુરતના પર્વત પાટિયા વિસ્તારની છે અને અહીં હજુ સુધી પાણી ભરાણો છે અને પાણી ભરાયા બાદ પણ લોકોનો જે તકલીફોનો સામનો છે એ કરી રહ્યા છે। તસવીરોના માધ્યમથી ગુજરાત તક આપને બતાવી રહ્યા છે। જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો આપ જોઈ શકો છો, કારણ કે અહીં જે રહેતા બિલ્ડિંગમાં જે લોકો છે એમને દર વર્ષે આ તકલીફોનો સામનો કરવો પડે છે। દર વર્ષે અહીં આ રીતે પાણી ભરાઈ જાય છે અને સરકાર પાસે કે સુરત મહાનગરપાલિકા પાસે આ સમસ્યાનું કોઈ સમાધાન નથી, લોકોને તકલીફોનો સામનો કરવો પડે છે। તો ગુજરાત તક પર આ તસવીરો જોઈ શકો છો કે આ તમામ જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયો છે અને આપ જોઈ શકો છો આ ગીતાનગર સોસાયટી છે, વિધાતા ટાઉનશીપ છે અને અલગ અલગ નામથી જે અહીંયા રેસિડેન્સ એરિયા છે ત્યાં આ પાણી ભરાયો છે। ત્રીજા દિવસ છે આજે પાણી ભરાયાને અને લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે। સાથે સાથે અમે આપણે એ પણ જણાવી દઈએ કે સુરતના ફક્ત આ વિસ્તારમાં જ નહીં, અનેક વિસ્તારોમાં પણ જ્યાં જ્યાં પહેલા દિવસે પાણી ભરાયા હતા ત્યાં અલગ અલગ વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે પણ પાણી ભરાયા છે અને લોકો તમામ જગ્યાઓ પર તકલીફોનો સામનો કરી રહ્યા છે। તો તસવીરો આપ જોઈ શકો છો। હા, એ વાત સાચી છે કે ત્રીજા દિવસે આજે પાણી થોડુંક ઓછું થઈ રહ્યું છે અને ઓછું થશે એવી લોકોને આશા છે। તો તસવીરોના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું કે સુરતની કે ત્રીજા દિવસે પણ અહીંયા પાણી ભરાયા છે અને પાણી ભરાયા હોવાથી લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યા છે। તો તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો ગુજરાત તક પર લોકો પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે પોતાના બિલ્ડિંગો પર ઊભા રહીને। તો આ સુરતની આ તસવીરો છે જ્યાં નાવડી ચાલી રહી છે, જે રસ્તા ઉપર સામાન્ય દિવસોમાં લોકો વાહનો લઈને પસાર થતા હોય છે, ચાલતા જતા હોય છે, એ રસ્તા ઉપર અત્યારે ફાયર બ્રિગેડની જે છે બોટ ચાલી રહી છે। તો સુરતની આ તસવીરો છે અને સુરતના પર્વત પાટિયા વિસ્તારની તસવીરો છે। સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં કેવી રીતે પાણી ભરાયા છે, લોકો કેવી રીતે તકલીફનો સામનો કરી રહ્યા છે। તો ગુજરાત તક તમારા માટે ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને આવ્યો છે અને રજૂઆત કરી છે કઈ રીતે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ પાણી ભરાયા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।